શરૂ કર્યો. ધીમે ધીમે સદ્ધરતા પ્રાપ્ત થતા લગ્નથી જોડાયા. 2 પુત્રો થયા, ગોરધનદાસ અને બીજા મોતીલાલ ગોરધનદાસ. મોતીલાલ બંને ભણતર પૂરું થતા જબુગામ છોટાઉદેપુર સ્ટેટના ગામને કેશવલાલ શાહ નામના વાનિકની બહેન અને મણિબેન સાથે લગ્ન થયા. ગોરધનદાસને 3 છોકરા નામે કેશવલાલ, મોહનલાલ અને હીરાલાલ થયા. મોતીલાલને 2 છોકરા નામે મગનલાલ અને કેશવલાલ અને 2 છોકરી નામે ચંદનબેન અને પ્રમીલાબેન થયા. આમ આ કુટુંબ ડભોઈ દસાલાલના 3જા નંબરના સ્ટેજ સાત્યાર સભામાં જોડાયા, સભા થયા અને જોડાયા. આમ ગોરધનદાસ તથા મોતીલાલ જમીનના ધંધામાં જોડાયા અને ગોરધનદાસે 900 વીંગા જમીન વેચાતી લઈ સંભાળી ઓરવાડા ગામ વસાયું, ખેતીનો ધંધો ચાલુ કર્યો. જ્યારે મોતીલાલે બીજી જમીન વેચાતી લઈ ધોલપુર ગામ વસાયું અને ઓરવાડા અને ધોલપુર ખેતીનો ધંધો ચાલુ કર્યો. સંખેડા તે વખતના જમીનદારો સાથે સંબંધો બાંધી સંખેડાના દ્વારકાધીશ મંદિરમાં કીર્તનિયા તરીકે બંને ભાઈ ચાલુ થયેલા. એટલે કાંકરેલીવાળા મહારાજથી 3જા આગળની કંઠી બાંધી સેવક થયેલા. આવો સારો એવો તેમને પૈસો ભેગતો થયેલો, ગામમાં પણ જાણીતા થયેલા. ગોરધનદાસના 3 છોકરા ભણતર પૂરું કરી બાપના ખેતીના ધંધામાં જોડાયા. મોહનલાલ ગોરધનદાસ તેઓ ગુજરાતી ધોરણ 7 સુધી ભણી પાસ થયા. એ વખતે ધોરણ 7માં સંસ્કૃત વિષય હતો એટલે તેઓએ સંસ્કૃતનો અભ્યાસ કરેલો. આમ તો તેઓ જમીનની આવક તેમના દેખરેખ રાખવી અને એ જ તેમનો ઉદ્દેશ હતો. આમ તો મોહનલાલ કાંકરોલીની ગાદીના ગોસ્વામી બાલકૃષ્ણના સંબંધમાં આવવાથી તે વખતના શિરસ્તા મુજબ તેઓ મહારાજ શ્રી બાલકૃષ્ણને પોતાના ઈશ્વર તરીકે ભાવ રાખી માનતા હતા. તેઓ મહારાજશ્રીના ખાસ સંબંધી બનેલા. મહારાજશ્રીએ તેઓનું નામ પ્રેમનો પણ પાડેલું. તેઓ મંદિરમાં ઠાકોરજીને કીર્તનિયા બની ગયેલા. વધુ મહારાજશ્રી સાથેના સ્નેહ સંબંધને લીધે સત્સંગ વગેરેથી તેઓને ઈશ્વર પ્રાપ્તિની ભૂખ જાગી. તેથી તેઓએ સારા એવા વૈષ્ણવ એકઠા કરી સત્સંગ મંડળ એકઠું કર્યું. રોજ મંદિર જવું એ તેઓનો શિરસ્તો થઈ પડેલો. દરમિયાન સુરત ગોસ્વામી ઉપર એક ભાટિયાએ લાયબલ કેસ કરેલો. એ વખતે અંગ્રેજીનું શાસન હતું. એ સમયમાં જે વાતાવરણ ઊભું થયેલું તેના કારણે તેઓના મનમાં ગોસ્વામી બાળકને ઈશ્વર તરીકેની માન્યતામાં શંકા ઉત્પન્ન થઈ. તેઓએ પોતાની સત્સંગ મંડળીની વ્યક્તિઓ સાથે 16નું પારાયણ શરૂ કરી દીધું. મંદિરે જવાનું બંધ કરી દીધું. દરમિયાન કાંકરેલીવાળા ગોસ્વામી બાળક બાલકૃષ્ણજી મહારાજ સંખેડા પધાર્યા. તેમની પાસે મંદિરના વિષ્ણુએ ફરિયાદ કરી, મહારાજશ્રી તમારો પ્રેમનો મોહન હવે મંદિરે આવતો નથી અને આ ગામમાં સત્સંગ મંડળ આજે 16 ગ્રંથનું પારાયણ કરે છે. એટલે મહારાજશ્રીએ મોહનલાલને બોલાયા અને કહ્યું કે ક્યું રે મોહન, તું ऐसा क्यों करता है? तेरी विरुद्ध वैष्णव की फरियाद है. ત્યારે મહારાજશ્રીએ મોહનલાલને જણાવ્યું, મહારાજશ્રીને મોહનલાલે જણાવ્યું કે आप तो मेरे अंतर्यामी हो, मेरे को तुम क्यों पूछते हो? आप सब जानते हो. ત્યારે મહારાજશ્રીએ દિલમાં દુઃખ થયું અને મોહનલાલને કહેવા લાગ્યા કે મોહન, तू अब तक जिनको ढूंढते रहो है, ईश्वर की खोज कर रहे हो है, उनको मैंने अब तक नहीं पाया. तू मेरी पर अधर्द होती मत सुका, मेरे को ईश्वर मानने की भूल मत कर. આ જવાબથી સાચી વસ્તુ મહારાજશ્રીએ ખુલ્લી કરવાથી મોહનલાલના જીવનમાં વળાંક આવી ગયો. પછી મગનલાલ શાસ્ત્રી તથા તેલીવાળા તથા ધીરજલાલ સાંકળિયા અને વાડીલાલ નગીનદાસ જેવા ઉચ્ચ કોટીના વૈષ્ણવનો પરિચય થયો. વૈષ્ણવોએ મિત્રતા પ્રાપ્ત થતા તેઓની પાસેથી વલ્લભ પ્રભુનું સ્વરૂપ, જ્ઞાન તેમજ પુષ્ટિ માર્ગમાં ભક્ત અને ભગવાનના સંબંધનું સાચું જ્ઞાન પ્રાપ્ત થતા તેઓએ પુષ્ટિ માર્ગના સાહિત્ય જોવાનું, સમજવાનું અને શોધોધ કરવાનો હાથ પર લીધો. અને પછી ડભોઈ વલ્લભ સત્સંગી વૈષ્ણવો સાથે પણ પરિચય કર્યો.
બંને સત્સંગ મંડળો વલ્લભાચાર્યના સ્વરૂપને મુખ્ય માનવામાં આવતા અને તેથી જતીપુરાની આસપાસની ગિરિરાજની તળેટીમાં દંડવતી પરિક્રમા મોહનલાલે શરૂ કરી. આમ શોધખોળ કરતા કરતા તેમની પર વલ્લભની કૃપા થઈ અને તેઓને વલ્લભની વાણી રૂપ શ્રી સુબોધની હસ્તલિખિત પ્રાપ્ત વેચાતી લેવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. કારણ કે તેમના મિત્ર મર્યાદી વૈષ્ણવ મોહનલાલ મથુરા હતા અને તે વખતે એક ભાટિયાજી આ મોટો હસ્તલિખિત ગ્રંથ વેચવા આવેલા. તેમાં સુબોધનીજીના પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, 5 અધ્યાય, તૃતીય સ્કંદ અને દસમ સ્કંદ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ જેટલું સાહિત્ય વેચવા આવેલું અને મોહનલાલને 300 રૂપિયાની કિંમતે ખરીદી લઈ પોતાના ઘરમાં પધરાવી લીધું. આ પછી આ સાહિત્યને પરમ ભગવતી તેલીવાળાએ રાણાવાસની હસ્તલિપિથી લખાયેલ પૂર્વાર્ધ સુરતના મહારાજશ્રી બ્રજરાતનાને ત્યાં હતું તે પણ તેલીવાળાએ શોધી તે વખતે જાહેર કર્યું. એટલે સુરતના મહારાજશ્રી બ્રજરાતનાલાલજી પણ સંખેડા આવી આ બધું જોઈ ગયેલા. તેમની નજર સંખેડાની પોતાની તેમ મોહનલાલ પધરાવી આપી તો ગોધરાના રાણા વ્યાસની દસમ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બંને સંપૂર્ણ કરવાની ઉત્કંઠા જાગેલી. તેથી તેઓ વર્ષમાં એકવાર આ કોપીના દર્શન કરવા આવી જતા અને માગણી તેમને ત્યાં પધરાવી આપવાની કરી જતા. આમ મહાપ્રભુજીની મોહનલાલ પર કૃપા થતા વલ્લભાચાર્યનું સુધા સ્વરૂપ મોહનલાલને ત્યાં બિરાજી મોહનલાલને જીવનનો સાચો સમજાવી વલ્લભાચાર્ય માટે સ્નેહનો વળાંકવાળી વલ્લભી બનાવ્યા. સાચું તથ્ય પરોક્ષ રીતે સમજાવી સાચા વલ્લભી બનાવ્યા. આટલા સમય સુધી મોહનલાલે સેવામાં સ્વરૂપ પધરાવી સેવા ચાલુ કરી નહીં. તેઓ પાસે એક સુંદર ઊભું મહાપ્રભુ સ્વરૂપ હતું. તેમના તે નિત્ય દર્શન કરતા અને વલ્લભ રોજ સવારમાં ઉઠે એટલે તુરત વંચાવ્યાનું અવગાહન 2 થી 2.5 કલાક કર્યા પછી અન્ય ક્રિયામાં તેઓ જોડાતા. આમ દ્વારકાધીશ મંદિરના ઠાકોરજી પછી મહારાજશ્રી અને પછી વાઘ સ્વરૂપ વલ્લભાચાર્યની સાથેના આ જીવન પછી મહાપ્રભુજીમાં સ્થિર થઈ વલ્લભી બની શકે. તેઓને લગ્ન પણ તેમની જ્ઞાતિના જથ્થામાંથી સંખેડાના રણછોડભાઈ હરગોવિંદાસ ભાઈની દીકરી લલિતા સાથે થઈ. ઉપર પ્રમાણે અંગ્રેજીમાં થયેલા પત્ર વ્યવહાર પરથી જાણી શકાય કે મોહનલાલે મહાપ્રભુજી માટેના સાહિત્ય માટે બની શકે એટલો પ્રચાર જર્મનીમાં કરેલો હતો. તેઓએ રાસ પંચાયત માટે ક્રિટિકલ સ્ટડી કરેલો અને તે તેમનામાં તે વખતના વલ્લભ પ્રભુના અભ્યાસી એવા ધીરજલાલ સાંકરિયાએ પ્રશ્ન કરેલો કે રાસ પંચાયતીમાં કેવળ ગોપીઓ અને ભગવાનનો ભાવ ભર્યો રમણ રસરૂપ રમણ આસ્વાદન હોવા છતાં અધ્યાય 26, 27, 28, 29 અને 30 પછી 31મો અધ્યાય નંદજીને અંબિકા યાત્રાએ જવાનો અને અજગર નંદજીને ગળી જાય છે એ પ્રસંગ વચ્ચે કેમ જોડ્યો? કારણ કે અધ્યાય 22માં તો યુગલ ગીતનો પ્રસંગ જોડેલો છે. તો આમ કરવા પાછળ કયો ઉદ્દેશ છે એ સમજાવો. કારણ કે અધ્યાય 26 થી 30 અને 32 કેવળ ભગવાન અને ગોપિકાઓનો જ કેવળ રસરમણ છે. તેમાં અધ્યાય 31માં નંદજીનો પ્રસંગ વચ્ચે લાવીને રસના આનંદમાં વિકૃતિ કેમ ઊભી કરી? આ ઉપરથી મોહનલાલના મહાપ્રભુજીના સાહિત્યનો ઊંડો અભ્યાસ અને રસરમણની જાણકારી સમજી શકાય એવી છે. તેઓનો નિત્ય નિયમ એવો હતો કે સવારમાં ઉઠ્યા બરાબર મૌન રાખી પ્રથમ ભગવત વાણીરૂપ મહાપ્રભુજીની વાણીરૂપ રાસ પંચાયતીના સાથે સંબંધ જાળવવા પોતે તેનું અવગાહનનું પાન કરતા અને પ્રભુને પાન કરાવતા. એ રીતે પોતાની વાણીને ભગવત વાણી સાથેના સ્પર્શ વડે ભગવાન સાથેના સંબંધમાં જોડવાનો લાવો લેતા. પછી નિત્ય ક્રિયામાં જોડાયા જતા અને તન વાગ્યાના સુમારે તેઓ તેમના સત્સંગ મંડળના ભગવદીઓ સાથે પોતાને ત્યાં એકતાથી સુબોધનીનું વાંચન કરતા. તેમાં કેશવલાલ ભગવતી, મોહનલાલ ગિરધરદાસ, ભગવતી મોતીલાલ હરલોચીદાસ તથા તિકમલાલ ગોંદનદાસ તથા મગનલાલ ગોસ્વાળા આ બધા મુખ્ય હતા. આ બધાએ મહાપ્રભુજીની વાણીનો મહાપ્રભુજીનું સ્વરૂપ માનતા
તેથી નિત્ય પ્રભુની વાણીથી પાન કરાવવાનું અને કરવાનું તેઓએ પોતાની હયાતી સુધી સારી રીતે